જય જિનેન્દ્ર. આજના પ્રોગ્રામની શરૂઆત આપણે નમસ્કાર મહામંત્રના પઠનથી કરીશું અને નમસ્કાર મહામંત્રનું પઠન આપણા સ્થાપક પ્રમુખ શ્રીમતી કળાબેનના શેઠના મુખેથી સાંભળીશું. શ્રી નમસ્કાર મહામંત્ર. ઓમ નમો હરિયંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લો એ સવ સાહુણમ. એસો પંચનમુકારો સૌ પાવ પણાસણો. મંગલાણમ ચ સંવેસી પટમં અવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમ પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. જય જિનેન્દ્ર. હવે આપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું સ્તવનનું પઠન કરશે ફેડરેશનના ટ્રેઝરર બિપાશા. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ગ રહે. માર્ગ ભૂલે માર્ગ ચીંધવા ઉભો કરે ઉપેક્ષા તોય સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના માનવ લાવે. મેર છેડના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રણામ. જય જિનેન્દ્ર. માનનીય સ્થાપક પ્રમુખ શ્રીમતી કળાબેન શેઠ તેમજ સર્વે પાસ પ્રેસિડેન્ટ ગેલેક્સી આઈપીપી રીટાબેન પારેખ, વાઇસ પ્રેસિડેન્ટ લીલાબેન શાહ, સરોજબેન મહેતા તેમજ શ્રીમતી સ્વર્ગસ્થ ઇન્દિરાબેન ચાવાળા પરિવારના દરેકે દરેક સભ્યો અને ફેડરેશનના દરેકે દરેક હોદ્દેદારો તેમજ આ પ્રોગ્રામને નિહાળતા સર્વોને મારા પ્રણામ. આજે આપણે આપણી સાથે શ્રીમતી ઇન્દિરાબેન ચાવાળાના પરિવારના 4 પુત્રવધુઓ કલીબેન શાહ, અલકાબેન શાહ, મનીષાબેન શાહ, વૈશાલીબેન શાહ તેમજ તેમના કઝિન પુત્રવધુ બિનાલબેન શાહ આપણા પ્રોગ્રામમાં હાજર છે. સ્પેશિયલી આપણે આજે ઇન્દિરાબેનને આત્મશ્રેયાર્થે
ગુણાનુવાદની સભાનું આયોજન કર્યું છે. અને જુઓ કેવો સુમેળ બેઠો છે. આપણે 9 લાખ નવકાર મંત્રની જગ્યાએ ફેડરેશનની તમામ બહેનોએ 59 લાખ નવકાર મંત્રનો જાપ કર્યો. આમ કહેવાય ને કે આપણે આ નવકાર મંત્રના જાપનો જે પણ એક નાનો અમસ્તો વિડીયો બનાવ્યો છે, એ વિડીયો તમને બધાને સમક્ષ અર્પણ કરીને ઇન્દિરાબેનને એ રીતે પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું, પછી આપણે પ્રોગ્રામ આગળ વધારીશું. કાલે વસંત પંચમી એટલે ફેડરેશનનો સ્થાપના દિવસ છે. ફેડરેશન 28 વર્ષ પૂર્ણ કરીને 29ના વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. કાલે ફેડરેશનની સ્થાપના આપણા શ્રીમતી કળાબેન શેઠ દ્વારા કરવામાં આવી અને કેટલા સુંદર હેતુથી એમણે ફેડરેશનની સ્થાપના કરી હશે કે આજે 36 મહિલા મંડળો સાથે મળીને અદ્ભુત અવનવા કાર્યક્રમો કરી રહ્યું છે અને ફેડરેશન એક વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે. હવે આ ફેડરેશનનો સ્થાપના દિવસ આપણે 2025 ફેબ્રુઆરીમાં એક અનોખી રીતે ઉજવવું એવું નક્કી કર્યું છે. ફેડરેશનનો લલકાર 9 લાખ નવકાર મંત્રનો રણકાર. નમસ્કાર મહામંત્ર માટે તમને શું કહું? એક નવકાર આપણે ભાવપૂર્ણ ગણીએ ને તો 100 સાગરોપમ નારકીના પાપોનો નષ્ટ થાય છે. સર્વ મંગલોમાં મંગલ એવો નવકાર મંત્ર છે. નવકાર મંત્ર એ લોકોત્તર મંત્ર છે, એ યુનિવર્સલ મંત્ર છે, સર્વ મંત્રોમાં અજોડ મંત્ર છે, સર્વોત્તમ મંત્ર છે. આવા નવકાર મંત્રનું આપણે ભાવપૂર્ણ સ્મરણ કરીએ અને દુનિયામાં જે પણ આધિ વ્યાધિ ઉપાધિઓ આવી રહી છે તેની નિવારણ માટે અને આવનાર મહામારીઓને નાથવા માટે તેમજ આપણા દરેક જીવોના સર્વ જીવોની શાંતિ માટે અને આપણા આત્માના કલ્યાણ અર્થે આપણે ઇન્ડિયાના 36 મહિલા મંડળની બહેનો દ્વારા 9 લાખ નવકાર મંત્રનો જાપ કરીશું. એવો આપણે આ વસંત પંચમીનો દિવસ આપણે એ રીતે ઉજવીશું. આખા મહિનામાં 9 લાખ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે. સમસ્ત ઘોઘારી મહિલા મંડળો દ્વારા 9 લાખ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે. નવકાર તિરંગાશે મારો આત્મા, નવકાર તિરંગાશે મારો આત્મા, નવકારમય બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન નવકાર જાપમાં, નવકારમય બની જશે મારો આત્મા. હે પરમ કૃપાળુ પરમેશ્વર, અમારી સર્વ બહેનોને એટલી શક્તિ આપ કે અમે પૂરેપૂરા ભાવથી ખૂબ ભાવોથી નવકાર મંત્રનું સ્મરણ કરીએ અને અમારું હૃદય નવકાર મંત્રના ભાવથી ભીંજાઈ જાય. સમરો મંત્ર ભલો નવકાર છે, 14 પુરવનો સાર, એના મહિમાનો નહીં પારેનો અર્થ અનંત ઉદાર. નમો અરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયર્યાણમ, નમો ઉપચાયાણમ, નમો લોય સર્વ સામુણામ, નમો લોય સર્વ સામુણામ. એસો પંચન મુક્કારો સર્વ પાવપનાશનો મંગલાણમ ચ સર્વેસિ પરમં હવૈ મંગલમ.
નમો હરિહંત નમો સીતારામ ઓમ નમો હરિયાણામ ઓમ નમો વૈયાણામ નમો લોએતવ ચાઉણામ એકો પંચનમસ્કારો નવ પાવકાસરો મંગળાંચ શોભેતિમ પરમા વૈ મંગલામ ઓમ નમો હરિયાણામ નમો શરણામાના બાપ ગમાવો બીજે સીતા પોતા ધ્યાન લગાવો થશે મારું આત્મા થશે પ્રભુનું મિલન આત્મા થશે પ્રભુનું મિલન નવકારમય બની જશે મારો આત્મા નવકારમય બની જશે મારો આત્મા મહિલા મંડળ ફેડરેશન દ્વારા આયોજિત નવકાર મહામંત્રના જાપને આપ સર્વે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આપ સર્વની ખૂબ ખૂબ ભૂરી અનુમોદના. આપણા શાસ્ત્રમાં કીધું છે કે 9 લાખ નવકાર મંત્ર ગણનાર ક્યારેય પણ નરકમાં જતો નથી. જ્યારે આપ બધી બહેનોએ ભેગી થઈ અને 57 લાખ નવકાર મંત્રનો જાપ કર્યો, ખૂબ ખૂબ આશ્ચર્ય અને ખૂબ ખૂબ ભૂરી અનુમોદના. આપણા શાસ્ત્રમાં કીધું છે કે નવકાર મંત્ર એટલો બધો મહાન છે અને શાશ્વતો છે. બધું જ રટન પટન દુનિયાનું થશે, પરંતુ નવકાર મંત્રના જે 9 પદ છે એમાં ક્યારેય ફેરફાર નહીં થાય. તો આવો શાશ્વતો શ્રી નવકાર મંત્ર ગણનાર આત્મા ક્યારેય દુર્ગતિમાં જતો નથી. આપણા શાસ્ત્રમાં કીધું છે કે સુદર્શન શેઠ કે શ્રીમતીને નવકાર બી ગળામાં સર્પ હતો, એની ફૂલની માળા થઈ ગઈ. અમરકુમારને ધગધગતી અગ્નિ સળગાવેલો હતો, એમાં એને રત્નનું સિંહાસન બની ગયું. આવા તો અનેક દાખલા આપણા શાસ્ત્રમાં કયા છે. ખરેખર ખૂબ ખૂબ તમારી ભૂરી અનુમોદના. મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર સમરો. મંત્ર ભલો નવકાર એ છે 14 પુરવનો સાર એની મહિમાનો નહીં પારેનો અર્થ અનંત ઉધાર સમરો. મંત્ર ભલો નવકાર એ છે. આપ સર્વેને મારા પ્રણામ. હું હિના શાહ, અંધેરીથી ફેડરેશન ટ્રેઝરર. આપની સાથે એક વાત કરવા માંગુ છું. શ્રી ઘોઘારી વિશાશ્રીમાણી જૈન મહિલા મંડળ ફેડરેશનની સ્થાપના શ્રીમતી કલાબેન શેઠના શુભ હસ્તે કરવામાં આવી હતી. આ વસંત પંચમીએ ફેડરેશનના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ફેડરેશનના વર્તમાન પ્રેસિડેન્ટ શ્રીમતી શીલાબેન શાહે આ સ્થાપના દિવસને એક અનોખી રીતે, એક અનોખા અંદાજમાં ઉજવવાનું નક્કી કર્યું છે. તેમણે 9 લાખ નવકાર મંત્રના જાપનું એલાન કર્યું છે. ફેડરેશન માટેના તેમના વિચારો ખરેખર અનુમોદનાને પાત્ર છે અને પ્રશંસનીય છે. ફેડરેશન માટે તો શીલાબેનને ખૂબ જ ઊંડી લાગણી છે, તો સામે ફેડરેશન પરિવાર અને ભારતભરના દરેક મહિલા મંડળના સભ્યોએ તેના આ એલાનને અતિ સુંદર, અદ્ભુત અને લાગણીસભર પ્રતિસાદ આપ્યો છે. આ પ્રતિસાદ માટે તો હું શું કહું. હું ખૂબ જ હર્ષ અનુભવું છું અને જણાવું છું કે 9 લાખ નવકાર મંત્રના જાપની સામે 58,59,000 નવકાર મંત્રના જાપ આ ફેડરેશનના નેજા હેઠળ થયા છે. ખરેખર અદ્ભુત છે. શીલાબેનના ગહનતાથી વિચાર જે કર્યા છે તે સુંદર રીતે ઉગી નીકળ્યા છે. તો આ નવકાર મંત્રના મહોત્સવમાં જેમણે પણ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પ્રતિસાદ આપ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ શીલાબેન ફોર ઓલ યોર એફર્ટ્સ.
કેટલું સરસ છે કે આજે આપણે ઇન્દિરાબેનનો ગુણાનુવાદ કરવા માટે બેઠા છીએ અને આપણે નમસ્કાર મહામંત્રનો આટલું સરસ કેટલો ફાઇન પ્રોજેક્ટ જે છે એમને સરસ રીતે નિહાળ્યો અને ખરેખર દરેક બહેનોએ જે ઉલ્લાસથી જે ભાવથી હૃદયપૂર્વક આ પ્રોજેક્ટને વધાવ્યો છે. પ્રોજેક્ટ તો નહીં જ કહી શકાય, પણ આ નવકાર મંત્રના અનુષ્ઠાનને વધાવ્યો છે. ખરેખર હૃદયથી અનુમોદના, અનુમોદના, અનુમોદના. હવે શ્રીમતી ઇન્દિરાબેનના ગુણાનુવાદનો આજનો પ્રોગ્રામ છે. ક્યાંથી શરૂઆત કરીએ? આપણને એમ થાય એક હસતું રમતું પાત્ર કે જે આપણે નજર ખોલીએ ને તો સવારે આંખ ખુલે ને ત્યાંથી એના ફેસ ઉપર હાસ્ય રહેતું હશે. કારણ કે જ્યારે પણ મળીએ ને ત્યારે એક પણ અનુભવ એવો ન હોય કે ઇન્દિરાબેન મોજ મસ્તીમાં ન હોય. મારો તો સૌથી સુંદર એક્ઝામ્પલ કહેવાય ને તો અમે ગુજરાત સૌરાષ્ટ્ર રિજિયનની યાત્રાનો હતો. ત્યારે હું, ઇન્દિરાબેન, પાસ્ટ પ્રેસિડેન્ટ નૈનાબેન દોશી, હર્ષાબેન મહેતા, સરોજબેન મહેતા, અમે સાથે ગુજરાતની અને સૌરાષ્ટ્ર રિજિયનની આખી ટ્રીપ કરી. અને આખી ટ્રીપમાં બધાને જે પણ હાજર હતા તમને બધાને જ ખબર હશે કે ઇન્દિરાબેન એટલા હાસ્યથી ભરપૂર, કોઈ પણ ગમે તેટલું સિરિયસ મેટર થયું હોય, ટ્રેનનો ફૂલ ટાઈમ થઈ ગયો હોય, એમ લાગે કે હમણાં આપણે ટ્રેન ચૂકી જશું, એટલા લેટ થઈ ગયા છીએ, પણ ઇન્દિરાબેન એમ કે ના ના, હમણાં મારતી ગાડીએ પહોંચાડી દઈશ, કાંઈ વાંધો નહીં આવે, બધું જ થઈ જશે. અને જ્યારે પણ અમે એક ફોન કર્યો હોય ને ઇન્દિરાબેનને, ઇન્દિરાબેન કેમ છે તમને? બહુ જ સારું છે, હા, મને કોઈ પ્રોબ્લેમ જ નથી, હું તો હમણાં સારી થઈ જવાની છું. એટલે હંમેશા પોઝિટિવ વાત જ એમના ફેસ ઉપર રહેતી હતી. એક શીખવાડી ગયા કે જીવી જઈએ એને જિંદગી કહેવાય, જીવી જઈએ એને જિંદગી કહેવાય, વીતે એને તો વખત કહેવાય. આ ઇન્દિરાબેન પાસેથી જાણ્યું. અને તમારા બધાનો હવે અલગ અલગ ગુણાનુવાદ દ્વારા આપણે અભિપ્રાય લેશું. સૌથી પ્રથમ અત્યારે તેમના પરિવારમાં હાજર રહેલા કલીબેન શાહ આપણને ઇન્દિરાબેનના આત્મશ્રેયાર્થે થોડીક શ્રદ્ધાંજલિના શબ્દો અર્પણ કરશે. સર્વ બહેનોને ઇન્દિરાબેન સુરેશભાઈ પરિવારના પ્રણામ. જય જિનેન્દ્ર. પૂજ્ય અમારા મમ્મી જીવન એવું જીવી ગયા કે સૌના દિલમાં વસી ગયા. પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં, પરિવાર માટે ફૂલો પાથરીને ગયા. એમ કહેવાય છે માં એ જીવન આપે છે અને સાસુમાં આપણા જીવન સાથી થાય છે. ચાલવું બોલવું માં શીખવાડે છે અને સમાજમાં સાચી રીતે ચાલવું એ સાસુ શીખવાડે છે. માં ઈશ્વર સમાન છે તો સાસુમાં આપણા ગુરુ સમાન છે. એ મમ્મી નથી હયાત તમે સાથે રહીએ હોય એવી લાગ્યા કરે છે. હર પલ હાજરીનો આભાસ લાગ્યા કરે છે. કહેવેલી વાતોના ભણકારા વાગ્યા કરે છે. યાદોમાં તમારા દર્શન થયા કરે છે. આપનો આનંદી અને સ્નેહ સ્વભાવ હંમેશા માર્ગદર્શિત રહેશે અમારી સાથે. હે કુદરત, હે અમાનત અમારી છે, રાખજે તું તેમને સંભાળીને. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્મા શાંતિ આપે એ જ અમારા પરિવારજનોની પ્રાર્થના છે. અમારા બધા આખા પરિવાર તરફથી બધા બહેનોને મમ્મીને જે માન આપ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. જય જિનેન્દ્ર. પ્રણામ. આભાર કળીબેન. હવે પછીનું વક્તવ્ય આપશે ઈલાબેન હાજર. ઈલાબેન. હા, બોલો. જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. આવે છે ને અવાજ? હા, આવે છે. ઇન્દિરાબેન ચાવાળા ઇન્દિરાબેન એ નામ પ્રમાણે તેના મુખ પરનું કાયમ રહેતું હાસ્ય એ જ તેની અપ્રતિમ સૌંદર્ય હતું. તેમના બોલવાનો લહેકો અને ચાલવાનો જે ઠાઠ હતો એ જ એનો વૈભવ હતો. તે જ્યારે કોઈ પણની સાથે વાત કરતા તો સામેવાળાના મનમાં પણ જો ક્યાંય દુઃખ રહેલું હોય તો
તો પણ તે ક્ષણવાર ભૂલી જતા પોતાનું દુઃખ. આટલા હસતા અને હસાવતા એવા ઇન્દિરાબેન ચાવાળા. હા, તેમની સાથે થોડીક વાર બેસવાથી, વાતો કરવાથી ચાની જેમ જ આપણા મનમાં તાજગી આવી જતી અને સુખના અનુભવનો નશો ચડી જતો. એનું પોઝિટિવિટી થિંકિંગ આપણામાં પોઝિટિવિટી ભરી દેતું હતું. તેઓ ગરબા કરવાના શોખીન હતા. ગુજરાતી કડક સાડી પહેરતા, તેમાં તેની ખૂબ પર્સનાલિટી પડતી હતી. ક્યારે ગુલાબ પણ નાચતા અને કહેતા, જો હું ઈલા કેવી લાગુ છું તો પણ મને આ કોઈ ઇનામ નથી આપતા. આ લોકો એવી મશ્કરી કરતા. આ ઉંમરે પણ તેઓ ધાર્મિક ભણતા અને મ્યુઝિક પણ શીખતા, એવી એમને વાત કરેલી મને. હા, એકવાર અમારા એન્યુઅલ ડે ના પ્રોગ્રામમાં જ્યારે રીટાબેન ફેડરેશન પ્રેસિડેન્ટ હતા ત્યારે મારા ઘરે પધાર્યા હતા અને પ્રોગ્રામમાં પણ આવ્યા હતા. એમને આવી અને અમને એમને આશીષ આપ્યા હતા. જ્યારે અમે જમવા બેઠા ત્યારે તેમને કહે, પહેલા તો હું રસ ખાઈ લેવું. ડાયાબિટીસ એનું કામ કરે અને હું આપણું કામ કરું છું. રસ તો ખાવો જ પડે ને, એની તો તમને ખોટું લાગી જાય. આવું ખોટું ન લાગે એટલા માટે આવું હસતા હસતા પણ થોડો રસ ખાઈ લેતા હતા. આવા સદાય હસતા હસાવતા એવા અને સરળતા સૌમ્યતા તેના જીવનમાં ખૂબ જ હતી. બધા સાથે તેનો સુંદર અને શાલીનતા ભર્યો વ્યવહાર હતા. આવા હતા એવા મારા ફઈબા ઇન્દિરાબેન ચાવડા. પ્રણામ. સરોજબેન મહેતા, આપણા વાઇસ પ્રેસિડન્ટ પ્રણામ. કાંદીવલીથી સરોજબેન પ્રણામ. મહેતા. પ્રણામ. જય જીનેન્દ્ર બધાને. ઇન્દિરાબેન એટલે કેવું શું, હસતો જ ચહેરો એનો. અમારી જે હમણાં જ શીલાબેને કીધી, અમારી ગુજરાત સૌરાષ્ટ્રની મીટિંગમાં અડધી રાતે પણ અમે 4 વાગ્યા સુધી રાતના બેઠા. સવારના હસતા અને હસતા જ રાત્રે 12 વાગે ઉભા થઈ ગયા અને 4 વાગ્યા સુધી તો જાણે અમને એમ થઈ ગયું હજુ દિવસ થયો જ કે પૂરો થયો જ કે શું થયું. તેમની વિદાય એ અણધારી, એ આપણા માટે, આપણી વચ્ચે અત્યારના હાલ તેની વિદાય લઈ લીધી તે માટે બહુ જ આપણને દુઃખ લાગે છે. જે ધૂપસળીની જેમ સુવાસ મૂકતા ગયા, જીવન એવું જીવી ગયા કે સૌના હૃદયમાં તે વાસ કરતા ગયા. તેમનું દરિયા જેવું નિખાલસ હૃદય, સમાજ તથા મંડળો સાથે એમનો અતૂટ નાતો આપણા માટે એક સંભાળણું બની રહેશે. સમય જિંદગીનો ઓછો હશે એ ક્યાં ખબર હતી, વિદાય તમારી અણધારી હશે ક્યાં ખબર હતી. ભગવાન તેમના પરિવારને શાંતા આપે. ભગવાન તેમને જ્યાં પણ તેમનો આત્મા હોય તેને પરમ શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. હર્ષાબેન મહેતા અમદાવાદથી શ્રદ્ધાંજલિ આપશે, જે આપણા પાસ્ટ પ્રેસિડન્ટ છે. હર્ષાબેન, હા હા પછી તો અમારું ચાલુ કરવું પડશે ને હવે. તમે બોલો મમ્મી. આમાંથી બોલવાનું છે ને મારે. બોલીએ અમે ક્યાં છે. પ્રણામ. જય જીનેન્દ્ર બધાને. ઇન્દિરાબેનના અવસાનના અચાનક જાણીને જાણે આકાશમાંથી અને તેવો ધ્રાસકો પડ્યો. મીઠી વીજળી સમા વાત્સલ્યની મૂર્તિ, કરુણા મૂર્તિ, હાસ્યનો હલવો, હાસ્યનો હોજ, સૌને હસતા અને હસાવતા, જાજરમાન લેડી પહેરવાના, ઓઢવાના, ખાવાના અને ખવડાવવાના બધો જ એમને શોખ હતો. આ એક જ વ્યક્તિને બધો જ શોખ હતો. લગ્ન ગીત તો કેવા જબરજસ્ત પટાણા ગાય. અડધી રાત્રે પણ એમને ઉઠાડીને કહીએ ને તો પણ મસ્ત મજાના ઊંઘમાં પણ ઇન્દિરાબેન લગ્નના ગીત ફટાણા ગાવાના તરત જ ચાલુ કરી દે અને ખૂબ મજા આવે તેવી આ વ્યક્તિ જવાથી ઘોઘારી સમાજ તેમજ પરિવારમાં સુરત મહિલા મંડળ તેમજ ફેડરેશનના ખૂબ મોટી ખોટ પડી ગઈ છે. તેમની ખોટ કદી પૂરાય તેમ નથી. કહેવાય છે કે માં દરેક રોલ કરી શકે છે, પરંતુ માં નો રોલ કોઈ કરી શકે નહીં. તેવી જ રીતે આપણે બધા જ અત્યારે ઇન્દિરાબેનની વાતો કરીશું, પણ તેમનું સ્થાન કોઈ નહીં લઈ શકે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. હે પ્રભુ, તારા ખજાનામાં ક્યાં ખોટ હતી તો
માંથી તમારે લૂંટ કરવી પડી, પ્રભુને ગવિષ્ય પૂરું થયું અને પરમાત્મા આ આત્માને પરમ શાંતિ આપજો. ખરેખર ઇન્દિરાબેન ચા વાળા પરિવારથી ઓળખાય છે. તેવી જ રીતે આપણને ચા વગર ન ચાલે એવી રીતના ખરેખર ઇન્દિરાબેન સવારની ચાની લિજ્જત અને ફેડરેશનમાં ઘોઘારી સમાજમાં ચારે બાજુ સુગંધ ફેલાવી છે. ઇન્દિરાબેન તો ઘણું બધું લખવું છે, બોલવું છે, પણ સમયની મર્યાદા છે અને તેમને લખવા માટે મારી પાસે કોઈ ડિક્શનરીમાં શબ્દ નથી. શ્રી અમદાવાદ ઘોઘારી મહિલા મંડળ વતી શ્રી હર્ષા રમેશભાઈ મહેતાની ભાવાંજલિ, હૃદયાંજલિ, કરુણાંજલિ, અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દામિનીબેન શાહ સાયણથી, જેઓ આપણા પાસ્ટ પ્રેસિડન્ટ છે. દામિનીબેન હવે વૃષાલી તમારે જોઈએ છે તો લઈ લ્યો. દરેકને પ્રણામ. જય જિનેન્દ્ર. વાત્સલ્યમય ઇન્દિરાબેનને સ્નેહા સ્મૃતિઓની સ્મરણાંજલિ. ઇન્દિરાબેન તો મારી માટે ફ્રેન્ડ હતા, મિત્ર હતા. અમે એકબીજાને દિલની વાતો કરતા હતા. આજે એટલી યાદ આવે છે કે મારાથી બોલાશે કે ખબર નથી. સ્નેહ અને સમર્પણનો સાગર મૂકી ગયા. કદી ન ભૂલાય એવી યાદ મૂકી ગયા. રડી પડે છે આંખો. અમારી જોઈ તસવીર તમારી. જીવન એવું જીવી ગયા કે જીવનારા જોયા કરે. કર્મ સદાય એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે. ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં. ચંદન જેવું જીવીને સુખ સૌને દઈ ગયા. અમારી સાથે અમારી બધી પિકનિકમાં હોતા. દુબઈ ગયા ત્યારે પણ આવ્યા હતા. જ્યારે પણ હોય ત્યારે કહેશે કે હું આવીશ. અને હંમેશા પ્રાઇઝ વિનર હોય. કોઈ પણ ગેમ હોય તો એ પ્રાઇઝ લઈ જતા હતા. કુટુંબને સુખના સાગરમાં તરતા મૂકી ગયા. જ્યારે પણ મળે ત્યારે એમ જ કે અમારી બહુ સરસ એ બધી વહુના વખાણ બધાને સરસ રીતે સાચવતા હતા. અને અત્યારે એનું આખું કુટુંબ સુખના સાગરમાં તરી રહ્યું છે. જેના ખભે હાથ મૂકતા કહીએ ટાઢક વળતી, જેને એક સાથ આપતા તેઓ પડખે ઉભા રહેતા. જેની એક માત્ર હાજરી પ્રત્યેક પાનું કમળ પુષ્પ સમ નિર્લેપ હતું. એવા સત્કર્મી વાત્સલ્યની વિરત સમા મિત્રને માનાંજલિ. પરને પોતાના કરી સદાય હસતા રહેતા. આપના અપાર પ્રેમ, આપ સંગે વિતાવેલી ક્ષણોની સંભાળનાને હૃદયમાં સાચવી અર્પી શ્રદ્ધાંજલિ. સાયન ઘોઘારી મહિલા મંડળ તરફથી. આપણા હૃદયમાં હંમેશા બિરાજમાન જ છે દામિનીબેન. આપણા મિત્ર આપણી સાથે જ છે. હવે શ્રદ્ધાંજલિ આપશે વાપીથી પારુલબેન શાહ, જો ફેડરેશનના સેક્રેટરી છે. પ્રણામ આપ સૌને, બધાને પ્રણામ. ઇન્દિરાબેન વોઝ અ વેરી પોઝિટિવ, વાઇબ્રન્ટ, લાઇવલી અને વેરી ડાઉન ટુ અર્થ પર્સન હતા. શી હેઝ ઓલવેઝ ઇન્સ્પાયર્ડ મી એન્ડ એવરીવન. જીવનમાં બધાને અપ એન્ડ ડાઉન તો આવ્યા જ કરે, પણ આ અપ એન્ડ ડાઉન્સને સ્માઇલ્સથી કેવી રીતે આપણા એને પાછળ અપ્સ એન્ડ ડાઉન્સને પાછળ કરીને સ્માઇલ્સથી આપણે કેવી રીતે જીવનની સફર આપણે કાપીએ એ આપણે એની પાસેથી શીખ્યું. સૌ પ્રથમ એમને હું વિજાપુર મળી હતી અને શી મેડ અ વેરી લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન મી. જ્યારે પણ મળે ત્યારે કોઈ આત્મીયને મળતા હોય એવી રીતે ભેટી પડે અને હંમેશા મને કહેતા, પારુલ મારે તારી પાસેથી ઇંગ્લિશ શીખવું છે. આવી જ રીતે નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા એવી જ રીતે એ બધાને મળતા. એક બીજો પ્રસંગ યાદ આવે છે. લગભગ 10 વર્ષ પહેલા તેઓ તેમના પરિવાર સાથે વાપી દમણ ફરવા આવ્યા હતા અને એક હોટલમાં
મારી એની સાથે મુલાકાત થઈ. મારા આગ્રહને માન આપીને તેઓ મારા ઘરે આવ્યા અને નીકળતી વખતે મેં એમને ભેટ સ્વરૂપ એક પરફ્યુમની બોટલ આપી. તો એ પણ એને એટલી બધી વાર યાદ કર્યું છે. તો આવી નાની નાની બાબતને પણ એ યાદ રાખતા એ એમની મોટાઈ હતી. A great beautiful person such as hers will always be missed, but she will live in our hearts forever. પ્રભુ તેમના પરિવારજનોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે અને આ નિર્મળ આત્મા જલ્દીથી મોક્ષગામી બને એવી શુભ મંગળ કામના સાથે વાપીથી પારુલ ના જય જિનેન્દ્ર. હવે શ્રદ્ધાંજલિ આપશે ઘાટકો પરથી રસીલાબેન શાહ. હેલો, પ્રણામ સરેકને. શ્રી ઘાટકોપર મહિલા મંડળની સદગત ઇન્દિરાબેનને શ્રદ્ધાંજલિ. વાત્સલ્યની વીરડી, પ્રેરણાની પરબ, જીવતરનો વિસામો અને માનવ જાતનું મયુરાસન એટલે આપણા સૌના લાડીલા ઇન્દિરાબેન. ચા વાળા કહેવાતા ચાહના મૂકી ગયા, ગીતોના શોખીન પોતાની જીવન ગીતા મૂકતા ગયા, પ્રવાસ પર્યટનના અધિપતિ પ્રેમની પ્રતિમા બની ગયા અને હાસ્યના દરબારી ઇન્દિરાબેન હેતના હૈયા આપીને મૌનમાં સમાઈ ગયા. બેજોડ વ્યક્તિત્વ અને ઉપસ્થિતિના બાજીગર, જીવન એવું જીવ્યા કે નાના મોટા સૌને પોતાના પાલવમાં સમાવી દીધા. 38 વર્ષના અમારા પરિચયમાં સહજ રીતે પારિવારિક બની ગયા. દરેક વાર અને ઘણી વાર 10 વાર લગભગ અમારા ઘાટકોપર મહિલા મંડળના પ્રવાસ પર્યટનમાં સાથે આવી અમારા બની ગયા. ધર્મ અને મર્મને સમજેલા, સ્નેહ, સમર્પણ અને સહકારની ભાવનામાં સદા અગ્રેસર રહી મહિલા મંડળની આન બાન અને શાન બની ગયા. સારપની સુગંધ, ટુખીના બેલી ને ભાંગ્યાના ભેરું બની દાનની સરવાણી કરી સૌને ભીંજવતા રહ્યા. તેમના સાક્ષાત મંદિર સમા રૂપને આપણે મન મંદિરમાં પ્રસ્થાપિત કરી સદૈવ વંદના કરતા રહીએ અને એમના જીવન કવનને આપણા જીવનમાં ઉતારી આત્મગૌરવ અનુભવીએ. એવો ખુમારીથી જીવી ખુમારીની સંપત્તિ મુકતા ગયા. પ્રભુ તેમના શાશ્વત આત્માને શાંતિ આપે. એ જ સ્મરણાંજલિ ઘાટકોપર ઘોઘારી મહિલા મંડળ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રણામ. હવે શ્રદ્ધાંજલિ આપશે વિરારથી અમિતાબેન શાહ, જેઓ ફેડરેશનના રિજિયન ચેરપર્સન છે. હેલો હેલો. હા બોલ. હા, આપ સર્વને અમિતાના જય જિનેન્દ્ર. વિરાર મંડળ વતી સ્વર્ગસ્થ ઇન્દિરાબેનને સદગતિ. જ્યારે જિનાલયમાં જઈએ છીએ ત્યારે ધૂપ હાથમાં લઈને એ સ્ટીક ઉપર નજર કરી, જેમાં આગ હતી, ધીરજ હતી અને સહનશીલતા પણ હતી. આ 3 વસ્તુ તો આંખ નિહાળી હતી, પણ એક વસ્તુ એવી હતી જે નજર સમક્ષ નહોતી અને એ હતી એની સુવાસ, જે જોવા નથી મળતી પણ અનુભવવા મળે છે. એવી જ રીતે સ્વર્ગસ્થ ઇન્દિરાબેન સુરેશભાઈને હવે આપણી આંખ નિહાળી નહીં શકે, પરંતુ એ જ એમને જે બધાને પ્રેમ, લાગણી અને એમની પરોપકાર અને પ્રભુ ભક્તિની સુવાસ એટલી બધી ફેલાવી છે કે એ આપણા હૃદયમાં હંમેશા રહેશે. એમની ખોટ તો હંમેશા વર્તાશે, પરંતુ એમને દુઃખી થઈને નહીં પણ એમના સત્કાર્યોને યાદ કરી એની પ્રેરણા લઈને એવા કાર્યો કરે કે એમનો આત્મા જ્યાં હશે ત્યાં આપણને આશીર્વાદ આપતો રહેશે. પ્રભુ પાસે એમના આત્માને શાંતિ આપે, બસ એ જ માંગણી. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આભાર. હવે શ્રદ્ધાંજલિ આપશે ભાવનગરથી છાયાબેન શાહ, જેઓ ફેડરેશનના રિજિયન સૌરાષ્ટ્ર રિજિયન ચેરપર્સન છે.
જય જિનેન્દ્ર સંભળાય છે ને? હા બોલો, બરાબર છે. ઉચ્ચ કુળ અને ઉચ્ચ સંસ્કારો પામેલા એવા ફેડરેશનના લાડીલા ઇન્દુબેન ચાવાળા આપણી વચ્ચેથી વસમી વિદાય લઈ ગયા. સૂર્યનું અસ્ત થવું એ નિત્યક્રમ છે, પરંતુ મધ્યાહ્ને સૂર્યાસ્ત થઈ જવું એ દુઃખદાયી છે. મન અને આત્મા હજુ પણ માનતો જ નથી કે તમે અમારી વચ્ચે નથી. પ્રેરણાદાયી પંચામૃત જીવનમાં સ્નેહ, સદભાવ અને સંસ્કારોથી શિલાલેખ લખી કુટુંબ અને સમાજના સ્નેહના સંબંધો દ્વારા દિવ્યતાની અમરજ્યોત જગાવી સૌ કોઈને મીઠો આવકાર આપનાર એવા આપણા લાડીલા ફેડરેશનના ઇન્દુબેન ચાવાળા આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે. તેને ભીની આંખે અને ભારે હૈયે કોટી કોટી શ્રદ્ધા સમન અર્પણ કરીએ છીએ. એમનો નિખાલસ સ્વભાવ, સરળ સ્વભાવ, એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, પરોપકારી ભાવના આપણા સ્નેહના સ્મરણો સદૈવ યાદ કરશે. ઈશ્વર આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી જ ભાવનગરના ઘોઘારી મહિલા મંડળ છાયાબેન તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આભાર. હવે શ્રદ્ધાંજલિ આપશે મમતાબેન ડોંબીવલીથી, જેઓ મુંબઈ રિજિયન ફેડરેશનના મુંબઈ રિજિયન ચેરપર્સન છે. પ્રણામ બધાને. અવાજ આવે છે ને? અવાજ આવે છે ને મારો? થોડો ધીમો આવે છે, થોડો સ્લો આવે છે. હવે આવ્યો? પ્રણામ બધાને. આજે આપણે ઇન્દિરાબેનને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છીએ. એમના જાણીતા હોય એ બધા તો ઘણું બધું એમના વિશે બોલશે. મારે પણ બોલવું છે, પણ હું શું બોલું એમના વિશે? અમારી બહુ જ ટૂંકી મુલાકાત થઈ હતી સુરતના ફેડરેશનના કાર્યક્રમ પછી, પણ મળીને એવું લાગ્યું કે હું ઘણા સમયથી એમને ઓળખું છું. એટલા આત્મીય લાગ્યા કે તેમનો આવકાર અને ઉમકળો એવો હતો કે તેમને વારંવાર મળવાનું મન થાય. પણ કહેવત છે ને કે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. આ બંધ બેસતું પડે છે એના ઉપર. અને સારા માણસોની તો ઈશ્વરને પણ જરૂર હોય છે. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે એવી અભ્યર્થના સાથે ડોંબીવલી મહિલા મંડળના પ્રમુખ મમતાબેન તરફથી તેમને પરમ શાંતિ શાંતિ શાંતિ. આભાર. હવે શ્રદ્ધાંજલિ આપશે પાર્લા ઘોઘારી મહિલા મંડળના કમિટી મેમ્બર, જેઓ ફેડરેશનમાં પણ આગળ સેવા આપી ચૂક્યા છે, માલતીબેન શાહ. માલતીબેન, દીપા, માલતીબેન આવ્યા છે? એમને પછી લઈશું, આગળ વધીએ આપણે. હવે શ્રદ્ધાંજલિ આપશે સાંતાક્રુઝ મહિલા મંડળના કમિટી મેમ્બર વીણાબેન દોશી, જેઓ ફેડરેશનના આગળ સેવા આપી ચૂક્યા છે. વીણાબેન, જો સંભળાય છે? હા સંભળાય છે, બોલો. પ્રણામ, જય જિનેન્દ્ર બધાને. આપણે આજે ઇન્દિરાબેનના શ્રદ્ધાંજલિ માટે ભેગા થયા છે. એમના ગુણની તો વાત જ શું કરું. ઇન્દિરાબેન એક એવું વ્યક્તિત્વ છે જેનું વર્ણન કરતા શબ્દો ઓછા પડે. એક હસતા અને ખૂબ જ હિંમતવાન વ્યક્તિ હતા. પહેલી નજરમાં સાડીમાં જોઈને તમને કદાચ બહુ સાદા લાગશે, પણ એમની ઉદારતા અને હિંમત જોઈને આપણે છક થઈ જશું. એમણે પોતાના કુટુંબનું પણ એટલું ધ્યાન રાખ્યું છે. પોતાની બેનની દીકરીને પોતાની દીકરી કરતા વધારે સાચવીને સારી રીતે એને પણ
બહુ બહુ સારી રીતે એને સાચવી છે. અને બીજું, અમને કોઈ પણ કામમાં ક્યારે પણ આપણે એની સાથે વાત કરીએ તો એમ લાગે કે એ આપણા પોતાના છે એવું આપણને લાગ્યા કરે. ખરેખર મને તો લગભગ એમ ગણો કે ફેડરેશન ચાલુ થયું ત્યારથી 30 વર્ષથી એમનો પરિચય છે. એને પોતાના નામની ક્યારે પણ પરવા કરી નથી અને મંડળમાં કોઈ પણ કાર્ય હોય તો વગર વિચાર કરે એમને હા પાડી હશે. અને ક્યારે પોતાનું બતાડશે નહીં કે મારે કરવું છે, પણ એનો આપણને સાથ હશે જ, એટલી વાત ચોક્કસ છે. ખરેખર આવા વ્યક્તિ આપણને મળવા મુશ્કેલ છે. સાંતાક્રુઝ મહિલા મંડળ તરફથી અંતરથી એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આભાર વીણાબેન. હવે શ્રદ્ધાંજલિ આપશે કોકિલાબેન, ગોરેગાંવ મહિલા મંડળના પ્રમુખ તેમજ ફેડરેશનમાં રિજન ચેરપર્સન તરીકે સેવા આપી ચૂક્યા છે. બોલો કોકિલાબેન. પ્રણામ. પ્રણામ. આવે છે અવાજ? હા, આવે છે. પ્રણામ. હા, ગોરેગાંવ મહિલા મંડળ તરફથી ઇન્દિરાબેન ચાવાળાને શ્રદ્ધાંજલિ. જન્મ છે તેનું મૃત્યુ છે તે આપણે બધા સમજીએ જ છીએ, પરંતુ ઇન્દિરાબેનના સમાચાર સાંભળ્યા ત્યારે 2 મિનિટનું મન બંધ થઈ ગયું. ઇન્દિરાબેન સાથે મારે ઘણી આત્મીયતા હતી. એમનો મિલનસાર સ્વભાવ અને ગમે તેવી સ્થિતિમાં આનંદમાં રહેવું કે જીવન જીવી ગયા, પણ એના કરતા કહીએ કે તે જીવનમાં કંઈક પામી ગયા અને કંઈક કરી ગયા. રીટાબેન ઘણા વર્ષો સુધી સાથે કામ કરેલું છે એટલે ખોટ તો પૂરી નહીં જ થાય, પરંતુ કરી શકાય. પણ ચોક્કસ અમારી જરૂર હોય ત્યારે યાદ કરશો, આપણે બધા સાથે જ છીએ. ઇન્દિરાબેનની વાત કરું તો એમને ગાવાનો, પહેરવા ઓઢવાનો પણ ઘણો જ શોખ હતો. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેમણે બહેનોને ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. હું અને મારા કમિટી મેમ્બર પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે ઇન્દિરાબેનનો આત્મા જ્યાં પણ હોય ત્યાં તેમને સદગતિમાં આપે અને પરમ શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગોરેગાંવ મહિલા મંડળ તરફથી શ્રદ્ધાંજલિ. આભાર કોકિલાબેન. હવે પછી શ્રદ્ધાંજલિ આપશે તળાજાના પ્રેસિડન્ટ શીલાબેન નાણાવટી. શીલાબેન જોઈન્ટ થઈ ગયા છે? ના આંટી. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો. આવે છે અવાજ? હા, આવે છે, આવે છે. હા, તળાજાથી અમી શાહ બોલું છું. ટ્રેઝરર તરીકે છું તળાજામાં. હલો. હા, બોલો બોલો બોલો. હા, સુરત ઘોઘારી મહિલા મંડળના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ રહી ચૂકેલા શ્રીમતી ઇન્દિરાબેન સુરેશભાઈ ચાવાળા નૌકાર મંત્રનું સ્મરણ કરતા અર્યુન શરણ પામેલ છે. તેમને તળાજા ઘોઘારી મંડળ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી, પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભક્તિ હતી, ધર્મ કદી ભૂલ્યા નહીં અને વ્યવહાર કદી ચૂક્યા નહીં, પરિવાર માટે ફૂલો પાથરી ગયા અને ધૂપસળની જેમ સુવાસ મૂકતા ગયા. અમારા માટે ઘણી બધી પ્રેરણા બધા પાસેથી સાંભળ્યું, તેના વિશે ઘણું બધું, અને આવા જ આશીર્વાદ એ ઉપરથી બધાને આપતા રહે એવી ભાવથી પ્રાર્થના કરીએ છીએ. તળાજા જૈન ઘોઘારી મંડળ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ. પ્રણામ. આભાર. હવે પછી શ્રદ્ધાંજલિ આપશે નવસારીથી દક્ષાબેન શાહ. પ્રણામ. અવાજ આવે છે મારો બરાબર? હા, આવે છે. બોલો બોલો. ઓકે. નવસારીથી ઘોઘારી મહિલા મંડળ દક્ષાબેનના પ્રણામ. અમારા વડીલ શ્રી ઇન્દિરાબેન સુરેશભાઈ ખૂબ જ નિખાલસ તેમજ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હતા.
ફેડરેશનને તેમજ સુરત ઘોઘારી મહિલા મંડળને અણધારી ખોટ પડી ગઈ છે. પરિવારે કુટુંબના મોભીની ખોટ ગુમાવી છે, પરંતુ ઉદય અને અસ્ત નિશ્ચિત છે, તે દરેકે સ્વીકારવું જ પડે છે. સુરત ઘોઘારી સમાજ તેમજ ફેડરેશનને આ વહાલનો વડલો ગુમાવ્યા બદલ પ્રભુ તેમને હિંમત આપે એવી નવસારી મહિલા મંડળ તરફથી શ્રદ્ધાંજલિ. આભાર દક્ષાબેન. હવે પછી શ્રદ્ધાંજલિ આપશે પાંડુપના પ્રેસિડેન્ટ પ્રતિભાબેન, જેઓ ફેડરેશનના સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. પ્રતિભાબેન. અવાજ નથી આવતો તમારો. પ્રતિભાબેન તમે અનમ્યુટ કરો. કર્યું. હા બસ. પ્રણામ સૌને. ઇન્દિરાબેન એક પારદર્શક વ્યક્તિત્વ. આપણે એમને જોઈએ એટલે એમ થાય કે જાણે માતૃછાયા મળી હોય ને એવું એમનું વ્યક્તિત્વ હતું. અમને લોકોને તો જ્યારે પહેલી વાર મળ્યા ને ત્યારે એમ થાય કે આપણા જ છે, કોઈને પણ પોતાના લાગે એવું સુંદર અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા ઇન્દિરાબેન સદાય હસતા નસતા. આપણે કઈ આમ છે તો કે થઈ જશે. અને રીટાબેન સાથે વાત કરું તો મને કે તમે કેમ આળસ કરો છો? અમારા ઇન્દિરાબેન આ ઉંમરે કેટલું કેટલું શીખે છે. આવા જોશ ભર્યા, આનંદ ભર્યા એવું વ્યક્તિત્વ લઈને આવેલા ઇન્દિરાબેન આપણા ફેડરેશનને એક અનુપમ ભેટ હતી. અને તેમનો સ્વર્ગવાસ આપણને બધાને ખૂબ જ આંચકો આપે અને ખોટ બતાવે. પણ એ ખોટ આપણે માનવી જ પડશે, કારણ કે આવ્યા એને જવું જ પડે છે. તો આવા સુંદર વ્યક્તિત્વ વાળા ઇન્દિરાબેનને અમારું ભાંડુપ મહિલા મંડળ શ્રદ્ધાંજલિ આપે છે. અસ્તુ. આભાર શૈલાબેન. હવે પછી શ્રદ્ધાંજલિ આપશે થાણા ઘોઘારી મહિલા મંડળથી શિલ્પાબેન શાહ, જેઓ ફેડરેશન પરિવારમાં સેવા આપી રહ્યા છે. શિલ્પાબેન શાહ. આપણે આગળ વધીએ. શિલ્પાબેન અનમ્યુટ કરો તમારું. અનમ્યુટ કરો. નીચે નીચે અનમ્યુટ નું બટન છે. પ્રણામ. થાણા ઘોઘારી મહિલા મંડળમાંથી શિલ્પા શાહ બોલું છું. ઇન્દિરાબેન ચાવાળાને એની માટે શું કહીએ? અમે જ્યારે એની સાથે વિજાપુર અને પ્લસ રિસોર્ટમાં ગયા ત્યારે હું એના પરિચયમાં આવી, પણ એનો સ્વભાવ, નિખાલસતા, સહનશીલતા અને વાતો કરવાની યંગ છે. અને લાફિંગ ક્લબમાં તો એવું સરસ તમારો અવાજ જતો રહ્યો છે. અવાજ નથી આવતો. ફરીથી બોલો તમે. શિલ્પાબેન તમારો અવાજ નથી આવતો. જ્યાં નેટવર્ક હોય ત્યાં ફોન મૂકો. એમને પછી લો. ઓકે.
શિલ્પાબેન આગળ વધીએ છે, તમે થોડી જગ્યા ચેન્જ કરો તમારી. હવે પછી શ્રદ્ધાંજલિ આપશે વલસાડ મહિલા મંડળના પ્રેસિડેન્ટ ઇન્દિરાબેન મહેતા. અનમ્યુટ કરો, નીચે બટન છે. અનમ્યુટ કરો, અનમ્યુટ. હેલો. હા બોલો બોલો, હવે આવ્યો અવાજ. જય જૈનેન્દ્ર. પૂજ્ય ઇન્દિરાબેન માટે શું બોલવું તે સમજાતું નથી. તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી એ વાત આપણા સૌના દિલને રડાવી જાય છે. પણ તેમના ગુણનો ગુલદસ્તો આપણને આપી ગયા છે. એક સુગંધી મગમગતું પુષ્પ ખરી ગયું. એક તેજસ્વી તારલો આકાશમાં ઝગમગાટ કરીને જગમાં અજવાળા પાથરી અવકાશમાં સરી પડ્યો. અનેકને છાંયડો આપતો ભેગુર વડલો અચાનક ઢળી પડ્યો. તેમનો સદાય હસતો ચહેરો, દેહ નીતરતા નયનો, હેતે ભર્યું હૈયું અને મીઠી મધુરી વાણી, ઉદાર કેટલાય સ્થાનોમાં ડોનેશન આપ્યું છે. ધર્મ ધ્યાનમાં પણ આગળ. સુરત મહિલા મંડળના કાર્યોમાં સદાય અગ્રેસર રહ્યા. બહેનોને આગળ લાવવામાં મોટો ફાળો આપ્યો. પરિવારમાં પણ ખૂબ જ બધાને સાચવ્યા અને અથાણા મસાલામાં તો માસ્ટરી. બધા જ દીકરાઓને ત્યાં કરીને મોકલતા. પરિવારને, મહિલા મંડળને તથા સમાજને તેમની બહુ ખોટ પડી ગઈ. સુખ દુઃખમાં સદા સૌની સાથે રહેતા એવા ઇન્દિરાબેન સદેહે આપણી સાથે નથી. તેમના જેવા ગુણો આપણે પણ જીવનમાં ઉતારી સદાય તેમને જીવંત રાખીશું. વલસાડને પણ ખૂબ લેણું હતું. ઘણા પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને મારે તો પર્સનલી ખૂબ દોસ્તી હતી. એવો દિલજાન દોસ્તને ગુમાવ્યો એવા ઇન્દિરાબેનને શ્રદ્ધાંજલિ તો ખરી પણ સ્મરણાંજલિ આપું છું. વલસાડ મહિલા મંડળ ઇન્દિરા. આભાર. આભાર ઇન્દિરાબેન. શિલ્પાબેન, હવે તમે નેટવર્કમાં આવી ગયા છો? શિલ્પાબેન સારું થયું, વચ્ચે કઈ ગડબડ. પાર્લાથી માલતીબેન. હા પ્રણામ માલતીબેન ને. હા શીલાબેન, અવાજ આવે છે? બોલું? હા બોલો બોલો. હા પ્રણામ. થાણાથી શિલ્પાબેન, થાણા મહિલા મંડળના. પાછો અવાજ બંધ થઈ ગયો. અનમ્યુટ કરો, નીચે મ્યુટ છો તમે. અવાજ નથી આવતો. નીચે બટન છે નાનું, અનમ્યુટ કરો તમે. હા અચ્છા હા પ્રણામ. હવે અવાજ આવ્યો? હવે અવાજ આવે છે? હા આવે છે. થાણા મહિલા મંડળથી શિલ્પા શાહ બોલું છું. ઇન્દિરાબેન ની તો શું વાત કરીએ. જયારે હું એની સાથે વિજાપુર અને પ્લસ રિસોર્ટમાં ગઈ હતી ત્યારે હું એને મળી અને અમે એને મળ્યા ત્યારે અમને એમ જ લાગ્યું કે આ તો કોઈ જજરમાન વ્યક્તિ નથી, ખૂબ નવા લોહી ધરાવતી વ્યક્તિ છે. એમને પોતે અવાજ આવે છે ને? હા આવે છે, બોલો બોલો. હા અમે ત્યાં લાફિંગ ક્લબમાં એને મળ્યા ત્યારે તો એમ જ લાગ્યું કે આ ઉંમરલાયક વ્યક્તિ નથી, સાવ નાની વ્યક્તિ છે. એની સાથે રહ્યા, એનો સ્વભાવ, નિખાલસતા, વાણી બહુ જ સરસ હતું. એને યાદ કરીએ ત્યારે એમ લાગે કે આવી વ્યક્તિને જવું ન જોઈએ. એ અમારા સાવરકુંડલાની દીકરી હતી. સારો સ્વભાવ એના ગળથુથીમાંથી જતો, હસમુખ અને નિખાલસ સ્વભાવ હજી પણ એનો યાદ આવે છે. થાણા મહિલા મંડળ વતી અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. પ્રણામ. શાંતિ. ઓમ શાંતિ. આભાર શિલ્પાબેન. પાર્લાથી માલતીબેન આવી ગયા છે? હા બોલો બોલો માલતીબેન. હા પ્રણામ. જય જિનેન્દ્ર. હું માલતી શાહ, વિલે પાર્લા ઘોઘારી વિશેષ મહિલા મંડળ માંથી
સ્વર્ગવાસી ઇન્દિરાબેનને અમારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. ઇન્દિરાબેન સ્વભાવે ખૂબ જ સરળ, મિલનસાર તેમજ ખૂબ હસમુખમાં હતા. આપણા સમાજમાં તેમણે ખૂબ સારા સારા કાર્યો કર્યા છે. તેમની ખોટ આપણા સમાજને સાલશે. પ્રભુ તેમના આત્માને સદૈવ શાંતિ આપે એવી અમારી સૌની પ્રાર્થના છે. જય જિનેન્દ્ર, પ્રણામ. હવે શ્રદ્ધાંજલિ આપશે અમરેલીથી ડિમ્પલબેન મહેતા. ડિમ્પલબેન એન્ટર થયા છે? હા, હેલો, અવાજ હા. આવે છે? અવાજ આવે છે? આવે છે, આવે છે, આવે છે. હા, હા, પ્રણામ. ફ્રાઈડ રાઈસ કરવાના સીતાબેન, હું આવી. પ્રણામ. પ્રણામ, બોલો. સુરત મહિલા મંડળના પ્રમુખ તેમજ ફેડરેશનના રિજિયન ચેરપર્સન અને ઉપપ્રમુખ રહી ચૂકેલા શ્રી ઇન્દિરાબેનને અમરેલી ઘોઘારી મંડળ વતી હું ડિમ્પલ મહેતા સાદર શ્રદ્ધાંજલિ પાઠવું છું. જેમના ગુણાનુવાદ માટે આટલા મોટા પ્લેટફોર્મ પર આપણે સાથે મળ્યા છીએ, એ વ્યક્તિને રૂબરૂ મળવાનો મોકો બહુ ઓછો મળ્યો છે. પરંતુ જેમનો ગુણાનુવાદ થાય તેમનું વ્યક્તિત્વ સામાન્ય તો નહીં જ હોય. ઇન્દિરાબેનની હૂંફ અને લાગણી ફેડરેશન પરિવારનો દરેક સભ્ય અત્યારે અનુભવી રહ્યું છે અને એમની લાગણી હંમેશા તેમને પલ્લવિત કરતી રહી છે. એટલે જ આજે દરેક જણ એક સ્વજન ગુમાવ્યાની લાગણી દરેક પરિવારજન અનુભવી રહ્યા છે. ઉદય તેનો અંત નક્કી જ હોય છે, પણ જેમણે એ વચ્ચેના સમય દરમિયાન કંઈક ખાસ જીવ્યું છે તેમના માટે જ આવા ગુણાનુવાદ થતા હોય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થેન ત્વમ શોચિતુમ અર્હસી. અર્થાત જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી જન્મ પણ નિશ્ચિત છે. એટલે જ જે અટલ છે અને અપરિહાર્ય છે, જે સત્યને આપણે હરાવી નથી શકતા, તેના વિષયમાં આપણે શોક ન કરવો જોઈએ. બસ આપણે પણ ઇન્દિરાબેનના મૃત્યુનો શોક કરવાના બદલે તેમણે દેખાડેલા સરળતા, સૌમ્યતા, વ્યવહારિકતા અને ઉદારતાના પથ પર ચાલી તેમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ. અંતમાં બસ, હે કુદરત, અમારી આ અમાનતને મોક્ષ પ્રદાન કરજો. દેહથી ભલે દૂર થયા ઇન્દિરાબેન, તમે સદાય અમારા હૃદયમાં રહેજો. સ્વર્ગથી સદાય આશીષ દેજો. જય જિનેન્દ્ર. આભાર ડિમ્પલબેન. હવે શ્રદ્ધાંજલિ આપશે પાસ્ટ પ્રેસિડેન્ટ માંથી નૈનાબેન દોશી, નીલુબેન મહેતા અને રીટાબેન પારેખ. નૈનાબેન દોશી, કાંદીવલીથી. અવાજ આવે છે શીલાબેન? હા, આવે છે, આવે છે. હા. પ્રણામ, જય જિનેન્દ્ર. આપણે બધાએ જ આજે બધા જ મહિલા મંડળો ના દરેક કાર્યકરોએ તેમને ભાવભીની, ભાવભરી હૃદયાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ઇન્દિરાબેન એટલે એવું વ્યક્તિત્વ હતું, કદાચ આપણે બધાએ કહીએ છીએ કે આપણે એક સારા સાથીદાર ગુમાવ્યા છે, સારા સખા ગુમાવ્યા છે. મિત્ર તરીકે તેમની લાગણી સભર સ્વભાવ, તેમની બધી જ વાતોને જો આપણે યાદ કરીએ, શીલાબેને પ્રથમ જ કહ્યું એ પ્રમાણે, હું જ્યારે પ્રેસિડેન્ટ હતી અને ત્યારે અમે જે ગુજરાત ને સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી, ત્યારે મને એમનો એટલો બધો પરિચય થયો અને એમનો સાલસ સ્વભાવ એટલો સ્પર્શી ગયો કે અમે આજીવન એમના મૃત્યુ સુધી મિત્ર રહ્યા. હું હમણાં સુરતમાં ગઈ હતી, મેં રીટાબેન સાથે વાત કરી. એમણે મને કહ્યું કે મારી ગાડી તમને લેવા આવશે, પણ આપણે મળવું જ છે. હું, રીટાબેન અને ઇન્દિરાબેન મળ્યા, ઘણી બધી વાતો કરી. તેમને અંત સુધી ફેડરેશન પ્રત્યેનો લગાવ અતૂટ હતો. ઘોઘારી મહિલા મંડળ, દરેક ઘોઘારી પરિવાર અને દરેક ની માટેની એમની ઉદાત્ત ભાવના આપણને સ્પર્શી જાય છે. જેમ બધાએ કહ્યું કે જીવન છે તેનું મૃત્યુ છે જ, અને એ વાત આપણે બધાએ સ્વીકારી જ છે.
આપણે કદાચ એમને ભાવાંજલિ હૃદયાંજલિ આપીએ છીએ, પણ તેમનો આત્મા આપણા પર સદાય કૃપા વર્ષાવતો રહે, તેમના ગુણોને આપણે આપણા જીવનમાં ઉતારીએ, એ જ એમને અર્પેલી સાચી શ્રદ્ધાંજલિ છે. ધન્યવાદ. નીલુબેન મહેતા. પ્રણામ. ઇન્દિરાબેન ચાના પરિવારની ચારે ચાર કુલદેવડીઓને મારા નમસ્કાર. મને યાદ છે કે હું ચારે ચાર કુલદેવડીઓ સાથે બહુ રહી છું. ઇન્દિરાબેનના આતિથ્યનું તો દરેક જણાએ અનુભવ કર્યો છે, પણ હું એટલી નસીબદાર છું કે ચારે ચાર કુલવધુઓનો કુલદેવડીઓના આતિથ્યનો એટલે ઇન્દિરાબેને એમનો વારસો સોંપીને ગયા છે એનો આનંદ છે. કે અત્યારના હું સાચું છે એમ નહીં, મારો ચા પરિવાર સતત આ સંસ્કાર વારસામાં આગળ વધતો રહ્યો છે. બીજું કે ઇન્દિરાબેનને બધાએ મંડળથી એમ જાણ્યા છે, પણ મારા ઘરે મારી દીકરીની લગ્નની પહેલા સંગીત સંધ્યા હતી અને એમને મારા ઘરે આવ્યા અને મારી બાજુના જ ગ્રાઉન્ડ પર સંગીત સંધ્યા ચાલતી હતી ને એમને ખૂબ ઝાડા થઈ ગયા. તો એ મારા ઘરે રાત રોકાઈ ગયા કે તમે નીચે જાઓ, હું અહીંયા સુઈ રહીશ. એટલી સહજતા કે મને આ રાખવું જોઈએ, મને આમ કરવું જોઈએ, એવું કશું નહીં. જ્યારે એમના ઘરેથી નિધન થયું અને અહીંયા અમે એમને બોલાવ્યા અને અમે લોકો શાહપુર, હું કળાબેન અને ઇન્દિરાબેન જાત્રા કરવા ગયા, પછી રાત્રે નાટક જોયું, પછી રાત્રે અમે ફર્યા અને બીજે દિવસ સુધી સાથે રહ્યા. હવે એટલી નાની સ્મૃતિ હતી કે વાત નહીં પૂછો, પણ જેટલાને મળે ને એટલાને એટલે નાની નાની વસ્તુઓને યાદ રાખી અને બીજાને કહેવી એ બહુ મોટો ગુણ છે. આ ગ્રેટિટ્યુડ દર્શાવવું, એનાથી આપણે એમને જાણી શકીએ છીએ કે એમના મનમાં કેવો અહોભાવ છે. બીજું મને એક વસ્તુ રત્નસુંદર મહારાજની બહુ જ યાદ આવે છે કે રત્નસુંદર મહારાજ કહેતા કે આપણે જ્યારે બહારગામ જઈએ ને તો આપણે કપડાં નીચે મૂકીએ, પછી એની ઉપર, પછી એની ઉપર, પછી એની ઉપર, પછી એક છેલ્લે કપડાં મૂકી અને બેગ બંધ કરીએ. પણ તમે બહારગામ જ્યાં જવાના હો ને ત્યાં તમે ખોલો તો જે છેલ્લી પેર મૂકી હોય ને એ પહેલા આવે. બરાબર? તો એ પેર એટલે એને છેલ્લે જતા પહેલા એને એક જ ઈચ્છા હતી કે મારી બધી સુરતની બહેનોની માટે રીટા તું એક પ્રોગ્રામ કર. અને રીટાને પણ શું સૂચ્યું હશે, આવું કઈ મનમાં ન હોય કોઈના, પણ શું સૂચ્યું હશે એને મન ગમતો લગ્નના ગીતોનો પ્રોગ્રામ કર્યો અને જે રાજી થયા છે. બસ આ જ એમની કદર રૂપે આપણે કરેલી જે ભાવના છે એના સુધી પહોંચે અને આપણે બધા પણ એના ગુણોને સંભાળીને એના માર્ગે આગળ વધીએ એ જ અભ્યર્થના. શાંતિ શાંતિ શાંતિ. આઈપીપી રીટાબેન પારેખ. પ્રણામ સર્વેને, જય જિનેન્દ્ર. સુરત મહિલા મંડળ વતી સર્વેને પ્રણામ. અત્યારે દામોદર ખુશાલદાસ કવિની એક પંક્તિ મને યાદ આવે છે, જનનીની જોડ સખી નહીં જડે રહેલું. અને સુરતના મહિલા મંડળની જન્મ હવે એક સાગર ને ગાગરમાં સમાવા જેવી વાત છે. 28 વર્ષના અગણિત પ્રસંગો, સ્મરણો એમને ક્યાં ક્યાં યાદ કરવા, ગમે તેટલું યાદ કરશું તો પણ ક્યાંક તો રહી જ જશે. આનંદ ઉઠાવવું જોઈએ. થોડાકમાં હું કહું તો તેઓ કેવા લીડર હતા. એ નીડર હતા, ઉત્સાહી હતા, ક્રિએટિવ હતા. સુરત મહિલા મંડળની બહેનો, ઘોઘારી બહેનો 28 વર્ષ પહેલા હતી અને 28 વર્ષ પછી જે બદલાવ, દેખીતો બદલાવ આપણને દેખાય છે. દરેક બહેનોમાં એક કોન્ફિડન્સ વધ્યો છે, તેઓની આગવી શક્તિ બહાર આવી છે. એ છે અમારા પ્રમુખ ઇન્દિરા કાકીના નેતૃત્વનો પ્રભાવ. કે
સુરત મહિલા મંડળે જે પ્રોગ્રેસ કર્યો, જે આગળ આવ્યા, એઓનો હંમેશા પોઝિટિવ એટીટ્યુડ, ક્રિએટિવિટી, નવું નવું શીખવા જાણવાની ધગસ, એવા એવા કોન્સેપ્ટ, પ્રોજેક્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા કે જે ક્યારે કોઈએ સાંભળ્યા જ નહોતા. ટાઈમ બેંક, હ્યુમન લાઇબ્રેરી, તો એ દરેક કોન્સેપ્ટ સમજ્યા, અપનાવ્યા અને મહિલા મંડળમાં એને એસ્ટાબ્લિશ કર્યા. અને આ એક વસ્તુ એવી છે કે જે હિંમતવાન વ્યક્તિ હોય, સાહસિક હોય, એ જ કરી શકે. અને એક વિશ્વાસ એને મંડળમાં દરેકના આપ્યો. દરેકે દરેકને સાથે લઈને ચાલ્યા, દરેકને ઇક્વલ રાખ્યા, ક્યારેય કોઈને ડિસ્ગ્રેડ નથી કર્યા. અને એથી જ તે હંમેશ માટે સૌના માનીતા રહ્યા, લાડીલા રહ્યા. એ હંમેશ કહેતા કે રીટા ચાલને ક્યાંક લઈ જાને, અને આ ટવકો એનો હંમેશ ગુંજ્યા કરે છે. એક વસ્તુ કહેવાય છે ને કે છાંયો વડલાનો હોય કે વડીલનો, હંમેશ શીતળતા આપે છે. તો એવી શીતળતા પાથરતા ગયા છે. હું ગયા છે એ શબ્દ નહીં બોલું, ક્યારેય નહીં બોલું, કારણ કે તે અમારી વચ્ચે જ છે, આપણી સૌની વચ્ચે છે, આપણા કાર્યોમાં, આપણા વાતોમાં ને આપણી યાદોમાં છે. આપણે એને ક્યારેય આપણાથી દૂર થવા જ નથી દેવા. તેઓ તેના માર્ગદર્શનથી અને તેઓની જે વ્યવહાર કુશળતાથી મહિલા મંડળ, સુરત મહિલા મંડળ માટે એક અડગ, મક્કમ અને એક મજબૂત રસ્તો કંડારી ગયા છે. તે હંમેશા એક જ વસ્તુ કહેતા કે મંડળ મારો પ્રાણ છે, મંડળ મારો શ્વાસ છે, મંડળ મારો વિશ્વાસ છે. અને આ પંક્તિ તેઓ યથાર્થ કરતા ગયા. 28 વર્ષના તેના સહવાસમાં તેઓ તરફથી અમને ખૂબ શીખવા મળ્યું છે, જીવનના પાઠ, વ્યવહારના પાઠ, કે જે અમને જીવન પર્યંત કામ લાગશે. એમનો નિખાલસ સ્વભાવ, હસમુખો સ્વભાવ, બસ એક જ વાત, રીટા ચાલ કંઈક નવું કરીએ, કંઈક કરીએ. ઇંગ્લિશ શીખતા, પાના ભરતા ને કહેતા કે જો રીટા આજે મેં આ કર્યું. અને જેમ હું અમેરિકા જવાની વાત આવી ને ત્યારથી એમનું મન ઊંચું થઈ ગયું, રીટા તું ક્યારે જવાની, તું ક્યારે પાછી આવીશ. અને મને કે 13 તારીખનો અમે પ્રોગ્રામ નક્કી કર્યો તો કે મારે બધાને ફાર્મ પર લઈ જા, રીટા તું નક્કી કર. અને સંજોગો વતા તેમની તબિયત બગડી ગઈ ને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. પણ એમનું જીજીવિષા કયો કે એમનો અતૂટ પ્રેમ કયો મંડળ પ્રત્યેનો, 2 દિવસમાં ઊભા થઈ ગયા. 13 તારીખનો પ્રોગ્રામ તો કેન્સલ કર્યો અમે, પણ 14-15 તારીખ રીટા તું જાય પહેલા મારે પ્રોગ્રામ કરવો છે. મેં તો કાકી હું બધું નક્કી કરી દઈશ, તમે સાજા થઈ જાઓ પછી હું ત્યાંથી કરીશ. તો કે નહીં, તારી હાજરીમાં જ કરવો જ ને તું નક્કી જ કર. અને 20 તારીખનો પ્રોગ્રામ નક્કી કર્યો. તો પારસભાઈ કે વિરેનભાઈ કે એમની વહુઓ કે મમ્મી આવી શકશે કે નહીં ખબર નથી. મેં કીધું કઈ નહીં, આપણે એક વખત ખુલ્લું નથી. અનુકૂળતા નહીં હોય તો આપણે નહીં, કેન્સલ કરશું. પણ એ આવ્યા, બેસ્યા, દરેકને મળ્યા, એટલું બધું પ્રેમથી મળ્યા. અને મને કેટલી વાર બોલ્યા કે રીટા તે બહુ સરસ ઓર્ગેનાઇઝ કરી દીધું, પણ એમાં ચલો મેં તો કર્યું પણ એની બધી વહુઓ દોડી, દીકરાઓ દોડ્યા, દીકરાના દીકરાઓ દોડ્યા ને એટલો સરસ ફાર્મનો પ્રોગ્રામ કર્યો કે આમ કે ને કે એ યાદગીરી એવી છે કે જે ક્યારેય આપણે નહીં ભૂલી શકીએ. અને મંડળ એનો શ્વાસ પ્રાણ, ખરેખર આ તો તે મંડળની વાત, પણ છેલ્લે છેલ્લે જે રીટાનું રટણ કરીને ગયા, મારી રીટા, મારી રીટા, તો હું એમ કહીશ કે મારી સુરતની માતા મને કે મેં કીધું કે હવે હું 15 દિવસ વહેલી આવું છું કાકી, મારી માટે નહીં આવતી, મને સારું છે. મેં તો કાકી નહીં, તમારી માટે નહીં, પણ હું આવું છું. તો બધાને કે મારી રીટા આવે છે, મારી રીટા આવે છે. પણ તો છતાંય 2 દિવસનું છેટું પડી ગયું. સોમવારે હું ઉઠી, એ દિવસે સાંજની મારી ફ્લાઇટ હતી. અલકાનો મેસેજ હતો કે મમ્મીની તબિયત નથી સારી. તરત અલકાને ફોન કર્યો, મને કે વેન્ટિલેટર પર છે, ઘરે લઈ જઈએ છીએ. અને કલાકમાં તો મેસેજ આવ્યો કે મમ્મી નથી.
આવવાનું બહુ અઘરું થઈ ગયું અને એમ એટલી બધી ખોટ પડી ગઈ, એક સન્નાટો થઈ ગયો. મારું મંડળ તો છે જ, પણ જે મને જે છત્ર મેં ગુમાવ્યું છે એવું લાગે છે કે જીવનમાંથી કઈ છીનવાઈ ગયું, મારું કઈ ખોવાઈ ગયું, મારું કિંમતી રત્ન કોઈ લઈ ગયું. હું તો હતી જ કોરી પાટી, રંગ એમાં પૂરનાર ચાલ્યું ગયું. એ તો હતા એક લોખંડી મહિલા, આમ જ પીગળી ગયા. મારી સુરતની માતા ઇન્દિરા કાકી મને છોડી આકાશમાં વસી ગયા. છત્ર બની ઢાલ બનતા એ છત્ર હવે છીનવાઈ ગઈ. હું બની અનાથ, મારું મંડળ બન્યું અનાથ. આ ફરિયાદ કોને જઈને કરવી? કુદરતને ફરિયાદ કરું છું કે તમારા ખજાનામાં શું ખોટ પડી ગઈ? તો મારો ખજાનો, અમારો ખજાનો આવીને તમે લૂંટી ગયા. જે કિંમતી રત્ન તમે અહીંથી લૂંટી ગયા છો, લઈ ગયા છો, એ અમારી અમાનત છે, એને સાચવજો. કાકી અમારા દરેકના હૃદયમાં, બધા મને કે તમારા સગા કાકી, તો હું કહું કે એ મારા સગાથી પણ વિશેષ છે. અમે જ્યારથી મહિલા મંડળમાં આંગળી પકડીને લાવનારી છે, એ મારા કાકી કયો, માતા કયો, જે કયો એને મને બહુ જ સાચવી છે. માને જયારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે આવીને બેસી ગયા, મારી માટે પૂજા ભણાવી, જીવ જોડાવ્યો, જાપ કરાવ્યા, ઓપરેશન વખતે ત્યાં આવીને બેસ્યા. એટલે જે ખોટ કદાચ બધાને જ પડી ગઈ છે, અને આ ખોટ એવી છે કે ક્યારેય નહીં પૂરાય, પણ જે મારા જીવનમાં ખાલી કાકીના જવાથી આવ્યો છે, એ ખરેખર હું નથી વર્ણવી શકતી. બધાનો ખૂબ ખૂબ આભાર. બધા આવ્યા અને જે શબ્દોથી બધાએ કાકીને નવાજ્યા છે, કાકી સુધી એ અવાજ ચોક્કસ પહોંચશે. રીટાબેન આપણી સાથે જ છે, ઇન્દિરાબેન. એમનો સહિયારો હંમેશા આપણને સપોર્ટ આપતો જ રહેશે. આપણે એમાંથી એ જ શીખવાનું છે ઇન્દિરાબેન માંથી, કે જીવન કેવું જીવી જવું. જન્મ અને મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ આ બેની વચ્ચે જે જીવન છે ને, એને આપણે કેટલું અને કેવું નવપલ્લિત કરી શકીએ ને, એ આપણને ઇન્દિરાબેન શીખવાડી ગયા છે. મેં કીધું ને આગળ કે જીવી એક એક ક્ષણ એ જીવી ગયા છે, બાકી વીતે એને તો વખત કહેવાય. એ વસ્તુ એ એમને ફિલોસોફીથી જાણતા હતા. જિંદગીની પળે પળને જીવવી એ જ એની ફિલોસોફી હતી. અને એનામાંથી આપણે એ જ શીખવાનું કે દરેક પળને કેવી રીતે હાસ્યમાં, રમૂજમાં ફેરવીને આપણું સરસ આપણે જીવન જીવી શકીએ. અને બીજું, કુટુંબમાં પણ મને અલકાબેને વાત કરી કે અમને બધાને બાંધીને રાખતા હતા, કુટુંબને એકત્ર કરીને રાખતા હતા. કલીબેને કીધું, અલકાબેને કહ્યું કે એમને એટલી બધી સરસ ભાવના હતી કે આજે આ દિવાળીમાં હું આ બંગલામાં જઈશ, આ લોકોનું આમ સરખું કરી આવીશ, પછી આ બંગલામાં જઈશ, આમનું આમ સરખું કરી આવીશ. એટલે એમને હંમેશા એક પાયાના પથ્થર બનીને રહ્યા. ઘણું બધું આપણે એમાંથી શીખવા જેવું છે ઇન્દિરાબેનમાંથી. તમે બધાએ જે રીતે સરસ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપી, એનામાંથી આપણે બધાએ પાઠ એક જ લેવાનો છે કે જીવનને હસતા રમતા એવું જીવી જઈએ અને કોઈકના હૃદયમાં, બધાના હૃદયમાં આવું સ્થાન મેળવીને જઈએ. મહિલા મંડળ સાથે તો, સુરત મહિલા મંડળ સાથેનો તો એક અતૂટ રિશ્તો હતો, પણ ફેડરેશન સાથે બી ખૂબ જોડાયેલા હતા. કાકી સુરત મહિલા મંડળના પ્રમુખ હતા અને હંમેશા રહેશે. એ અમારા સુરત મહિલા મંડળની શ્રદ્ધાંજલિ છે. સુરેશચંદ્ર જીવરાજ શાહ પરિવાર ફેડરેશનમાં કાકીએ જે સેવા આપી છે, 28 વર્ષ જે યોગદાન આપ્યું છે, તે માટે તેઓ ફેડરેશનને 25,000નું અનુદાન આપી રહ્યા છે. હસ્તે તેઓના પુત્રવધુ મનીષાબેન વિરેનભાઈ શાહ છે કે જેઓ કાકીની યાદમાં ફેડરેશનને 25,000નું અનુદાન આપી રહ્યા છે. ધન્યવાદ. સુરત મહિલા મંડળ કાકીની
ચિરંજીવી સ્મૃતિમાં સર્વને શાંતિ આપનાર ભક્તામર પૂજનનું આયોજન કર્યું છે કે જે કાકીને ખૂબ ગમતું. પૂજન ભણાવવું, ગીતો ગાવા, તો કાકીની ચિરંજીવી યાદ અમારી સાથે રહે તે માટે ભક્તામર પૂજનનું આયોજન કર્યું છે. 25મી માર્ચ ફાગણ વદ 11 મંગળવાર સવારે 9 થી 12:30 અને ત્યારબાદ કાકીને ભાવતું સુરતી ભોજન રાખ્યું છે. તો સર્વેને અમારા આ સુંદર આયોજનમાં જોડાવા ખાસ અમે અનુરોધ કરીએ છીએ. મહિલા મંડળ આપ સર્વેને આમંત્રણ પાઠવે છે અને અંતમાં કાકીનો પુણ્ય આત્મા, પાવન આત્મા, નિર્મળ આત્મા પ્રભુના ચરણે ગયો છે. તો પ્રભુને એ પ્રાર્થના કરીએ છીએ કે જે જીવ આવ્યો તમ શરણે એને પ્રેમથી અપનાવજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપે. અને આ કાકીના આત્માની પરમ શાંતિ માટે આપણે સૌ 2 મિનિટનું મૌન પાળશું અને 12 નવકારનો કાવસર કરશું. અસ્તુ. પરમાત્મા એ આત્માને સાચી શાંતિ આપજો. આપ દરેક જોડાણા અને કાકીને જે શ્રદ્ધાંજલિ, મરણાંજલિ, ભાવાંજલિ આપી છે તે બદલ સુરત મહિલા મંડળ, સુરેશચંદ્ર જીવરાજ પરિવાર તથા હું રીટા પારેખ આપ સર્વેને આભાર માનું છું કે આપ અમારા દુઃખમાં સહભાગી થયા. એની અનેરી ઉષ્માની લાગણી અમે સૌ અનુભવી રહ્યા છીએ. બસ ઇન્દિરાબેનના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને એમણે આપણે ઇન્દિરાબેનના જીવનમાંથી ઘણું ઘણું શીખીએ. આપણા હૃદયમાં હંમેશા ઇન્દિરાબેન બિરાજમાન રહેશે એવી ખૂબ ખૂબ લાગણી સાથે આજની આ ગુણાનુવાદ સભાને આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.